અમે વૃંદાવન ગયા હતા, તો અમે ઘણી બધી રીલ મૂકી હતી. તેમાં ઘણા બધા માણસોએ સારી સારી કમેન્ટ કરી છે, વાંદરાની, ચશ્માની ને સ્વેટરની અને બધી દાંત આવે એવી. તે બધાને બહુ 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 થેન્ક યુ. પણ અમુક માણસો એટલા દોઢ ડાયા હોય ને, ગામ હોય ઉકેડો હોય ને, એમ હારા માણસો હોય ને, અહીંયા આવા હોય જ તે વિચિત્ર માણસો. અને બીજું કે બીજી કોઈ વસ્તુમાં તમને ખોટી લાગતી ને મને કે ફરક નથી પડતો, પણ આ તો ધર્મની વાત છે ને, સનાતન ધર્મ ઉપર તમે મારી પર કોઈ પ્રશ્ન ઉઠાવો તેનું જસ્ટિફિકેશન મારે તમને દેવું જરૂરી છે. એટલે એક મેડમ છે, એમને એવી કમેન્ટ કરી છે કે વૃંદાવન વાસી શ્રી કૃષ્ણ સ્વરૂપ છે અને શ્રી કૃષ્ણના હારતે છે એને કઈ નાખે. એટલે એવું કહેવા માંગે છે કે વૃંદાવન વાસીઓ બધા છે ને એ કૃષ્ણ ભગવાનના સ્વરૂપ જેવા છે, એટલે એમને કઈ નહીં થયું. જો પહેલી વાત, જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને ત્યારે વૃંદાવનમાં ખરાબ માણસો હતા જ, રાક્ષસોય હતા જ, બરોબર? તો અત્યારે તો કૃષ્ણ ભગવાનના જન્મને આટલા વર્ષો થઈ ગયા, અત્યારે કળિયુગ ચાલે છે, એટલે ત્યાં બધા હારા માણસો હોય એ તો જરૂરી છે નહીં. બીજી વાત કે કાનુડાની સરખામણી બીજા કોઈ પણ વ્યક્તિ સાથે ન થાય. ભગવાનનું સ્વરૂપ ફક્ત ને ફક્ત કૃષ્ણ ભગવાન એક જ છે. રીલ જોઈને કોઈને જજ ના કરી શકો. સાધુ, સંત, ગુરુ અને ભગવાન બધાયનું સ્થાન અલગ છે ને આપણા કરતા ઊંચું છે, અને ભગવાનની સરખામણી બીજા કોઈ સાથે ન થાય. પછી કોકે એવું કીધું કે રાધે રાધે બોલો, ત્યાં જઈને કોઈની નિંદા ન કરવી. અમારો પર્સનલ અભિપ્રાય હું તમને કહું છું. તો મેં જે કીધું ને એ મારો પર્સનલ અભિપ્રાય હતો, બીજું કંઈ નહોતું. પછી ઘણા બધા એવી કમેન્ટ કરી હતી કે ત્યાં તમે રેપિડો કે એક્ટિવાની બધું રેન્ટ ઉપર લઈ શકો, પણ તમે કમેન્ટ કરી ત્યારે અમે આવી ગયા હતા, અમને ત્યારે એવો ખ્યાલ નહોતો કે બધું મળે. બીજા ઘણા બધા લોકોએ સારી સારી બધી કમેન્ટ લખી છે, એમને આશીર્વાદ આપ્યા છે કે આટલી ઉંમરમાં તમે આટલા બધા ધાર્મિક સ્થળે જાવ છો, આ તે, તો એ બધા માટે બહુ જ થેન્ક યુ. હજી એક બેન છે, એમને હજી વિરોધ કર્યો છે. શું કર્યો છે એ કહું. હરે કૃષ્ણ માતાજી, તમે બધા વિડિયો બહુ સારા હોય છે, પણ આજે તમારા મોઢામાંથી વ્રજવાસીઓ માટે છેતરિયા જેવા શબ્દો શોભતા નથી. આપતા વૃંદાવનમાં જે વ્રજવાસી છે તેઓ જેવા પણ હશે, મારા ઠાકોરજીના પ્રિય છે, એમને એવું કહેવાથી તમે કાનાને ઠેસ પહોંચાડો છો. સૌભાગ્ય છે તમારું કે તમે ધરતી પર છો અત્યારે, બસ રાધે રાધે કરો, નિંદા નહીં. અને પછી એમાં કોકે રિપ્લાય આપ્યો છે, એમને ડીલ કરતા ન આવડે એટલે, બાકી રિક્ષાવાળા સારા જ હોય, ત્યાં પણ જેવા ને તેવા ભટકાઈ જાય, બધે આવા બે પાંચ હોય જ. ઉપરની કમેન્ટમાં રોસ્ટ જોઈને હું કમેન્ટ કરું છું. અને બેન તમને ચોખ્ખું કહી દઉં, કાનુડાને સૃષ્ટિનું દરેક જીવ છે ને પ્રિય છે. પછી જીવડું હોય ત્યાંથી લઈને માણસ સુધીના બધા વ્યક્તિ, એને કોઈ સિટી, ગામ કે સ્ટેટ આરે કઈ લેવા દેવા જ નથી. કૃષ્ણ ભગવાનને દરેક વ્યક્તિ પ્રિય છે. ગાય, ભેંસ, ઝાડ, ફૂલ, છોડ બધું પ્રિય છે. એમાં હું આવી ગઈ. અને મને કોઈ ન ગમતું હોય તે મારા કાનુડાને ન જ ગમે. મને છેતરીતી અને છેતરાતા તો હું બોલી, એમાં કઈ ખોટું નથી કહ્યું. અને તમને એટલું ખેંચાતું હોય તો તમે અહીંયા જાઓ અને બધાની હેલ્પ કરો, જાઓ. હકીકતમાં તો હું અહીંયા નિંદા કરવા ગઈ નહોતી, હું ભક્તિ કરવા ગઈ હતી. ત્યાંથી હું બીજું ઘણું બધું શીખીને આવી છું કે ભક્તિ કઈ રીતે કરવી, સારા માર્ગ ઉપર કઈ રીતે ચાલવું. પણ મને જે ન ગમ્યું એ મેં કહી દીધું, એમાં મેં કઈ ખોટું કર્યું. અને મેં મારો અનુભવ કીધો, જેથી બીજા કોઈ જાય તેને તકલીફ ન થાય. તમને આટલી બધું તકલીફ શું કામ થાય છે મને નથી ખબર પડતી. અહીંયા રિક્ષાવાળા તો અમને અહીંયા સુધી કહેતા હતા કે અમારો કાનુડો છે ને અહીંયાથી બધું લઈ ગયો ને અહીંયા તમારે હોનાર નગરી બનાવી, એટલે અમે બધું ધીરે ધીરે પાછું લઈશી. તો એકવાર જાવ ને એમને જવાબ દઈ આવો કે મને તો મારો કાનુડો બહુ હાલો છે અને હું ભક્તિ એટલી કરું છું, એટલે હું આવા બધા કમેન્ટના જવાબ દેતી નથી. પાછું આટલું લાંબુ લખ્યું ને કે લખીને જવાબ દેવામાં મને ઈચ્છા નહોતી, એટલે મેં વિડિયો બનાવી દઉં એટલે તમને બધા ખબર પડી જાય હું શું કહેવા માંગુ છું. જો જે હારા છે ને એ બધાને રાધે રાધે, અને જે ખરાબ છે ને એમને રાધે રાધે, કેમ કે કદાચ તમે રાધે